કીધું હતું ને 5 મિનિટમાં ટ્રેન આવી જાય, 2 મિનિટ પણ નથી થઈ. આ રીતના જોજો હવે આજે ટ્રેન આવી ગઈ. હાલો મિત્રો, નમસ્કાર. આપણા બ્લોગમાં સ્વાગત છે. અને મિત્રો સાથે આવ્યા છીએ. આ કયું ભાઈ એડ્રેસ આનું? આપણે બોબડા અડાજન આને અડાજનનું કઈ બોટની લઈને આવતા રહ્યા છે. આપણે વરાસા કામરેજ વિસ્તારના લોકોને ઓછી ખબર છે આ ગાર્ડન કેટલું ફેમસ છે, કેટલું દૂર છે. સિટીમાં એવું સિટીના આ કાંઠે તમે કીધું મને કીધું ને બોટનિકલ જવાનું મંદિર બોટનિકલ. આ બોટનિકલ ગાર્ડન હજી અંદર તો બહુ મોટું છે, તમને બતાવીશું. ફેમિલી સાથે આવો કે તમારે કપલમાં આવવું હોય તો તમે અહીં ફરવા આવી શકો છો. તો ફેમિલી માટે આ મેળો છે. આ મેળો તમારે 24 કલાક ચાલુ રહે. તમે ગમે ત્યારે અહીંયા આવો, આ મેળો 24 કલાક ચાલુ જ હોય, 365 દિવસ. હજી આ બધું ગાર્ડન જ છે. અંદર હજી બહુ મોટું છે. તમને બધું અંદરનું અપડેટ તમને આપીશું. આ રીલ જોઈને તમે આવી શકો છો. પછી તમને છેલ્લે એડ્રેસ પણ આપી દેવું, કઈ જગ્યા પર આવવાનું, ક્યાં આવવાનું, બધું તમને ખબર પડી જાય. કેવી મજા આવે છે? આવે છે ઠીક. પોદારનું કઈ નહીં લાવ્યા છે મને. પોદારનું કઈ મને લાવ્યા છે એમ કે છે. કીધું નતું ભાઈ આની અરે ગદ્દારી થઈ ગઈ છે. આને અમે કીધું હતું જવાનું છે આપણે કોદારમાં. એના બિચારાનો ફોન લેવાનો હતો ને, ફોન જોવાનો હતો. તો ફોનની લાલચમાં રિક્ષામાં બેહાડી દીધો, બ્રિજ ચડાવી દીધો, સીધા બોટનિકલ ગાર્ડન. હા, તો અહીંયા જો મિત્રો એટલું પબ્લિક અંદુ અહીંયા બહુ આવે છે. બહુ સારું વાતાવરણ છે, બહુ મજા આવે એવું છે. એકદમ ઠંડુ. અહીંયા આવીને તમને આમ શાંતિ મળે કે નહીં. તમે આમ દાંડી મારી દીધી હોય, રજા પાડી હોય તો અહીંયા આવતું રહેવાનું. કે તમે કંઈ ટેન્શનમાં હોય તો તમારે અહીંયા આવતું રહેવાનું. અહીંયા તમને આનંદ, મસ્ત શાંત એરિયો, શાંત વાતાવરણ, બધી રીતે શાંતિ મળશે. આ કેમ નામ છે? હલતું તો નથી જોયેલ, ખાલી આમ કરવાનું છે. હું તો આ સારું ના જો આવું બધી વસ્તુ તમને મળી જાય. એક્સરસાઇઝ કરવા આવી હોય તો કામરેજ ત્યાં આવતું રહેવાનું. કામરેજથી ખાલી જાજુ નહીં, 15 થી 20 કિલોમીટર થતું હોય છે કામરેજથી. કેવી મજા આવે રાખે? હા, ગાર્ડન કેમ છે? સુરતમાં તમે ઘણી જગ્યાએ રખડ્યા છો. હજી તો અંદર હજી જ આવી, અંદર તો તમે આવો પછી તમને મજા આવશે. એવી વસ્તુ છે સારી સારી. અંદર ફરવાનું કેવું છે. કેમેરો બંધ કરું તે કોમેડી કરી નાખી. બોબડા પેલા ઓલો ડાયલોગ માં આ શું કહેવાય? એ શું કહેવાય? કોઈ દી નો થાય, ગમે એને જેવું થાય એવું આ છે. હું કેતો કે બોબડા જો એમ નહીં કે હું છે તો રાત લઈ દેવાનું, સવાર સાબી તો રાત કાઢી એમાં સડાઈ દેવાનું. કાઈ નહીં, આને ધાર હું કહેવાય હકીકતમાં બોબડા તો લઈ જવાય ને. કાંડા લચન નહીં. એટલા બધા તમે ઓલા છો. હવે બ્રહ્મકુમારી વાળા છીએ. મતુમાલી વાળા બોલ, મતુમાલી વાળા. આપણે પતિ ઉભો રહે. હું તને કહું આમ કરું ત્યારે પતિ ઉતારવાનું તારે. આ જો તમને એનું લોકેશન તમને બતાવી. આ બોટનિકલ અંદરનું મેન જગ્યાનું લોકેશન છે. આ બાજુ જોવો બધું. અને આ ભંગાર ભરેલું છે, હજી બન્યું નથી. પૈસા નહીં સરકાર પાસે. પૈસા ઘૂસી ગયા તો આ પિક્ચર ફોટા પાડવાની જગ્યા છે. અહીંયા વિડીયો શૂટ કરો, ફોટા પાડો, એના માટે છે. આ બધું લોકેશન કેવું છે, કેવી જગ્યા છે. આ બધું ફેરો, કેવા માણસો બેઠા છે, બધું તમને દેખાય. હજી અંદર તો બહુ મસ્ત છે ફરવા. હજી આની પછાડી કેટલા અંદર જાવ ના બધું કેવું કેવાય, ચીકુ ની આખી વાડી છે. તમને અંદર લઈને જ આવી છીએ. અંદરનું લોકેશન બધું બતાવીશ. અંદર બધું કેવું છે, કઈ રીતના છે, અંદરની બધી વાડી, ચીકુ વાડી, બેહવાની જગ્યા. ઓલામ જો ફોટા પાડે. આ રસ્તો છે આખો ટ્રેનનો રસ્તો છે, મિની રેલગાડી. અહીંયા તમે આવો એટલે કાંઈ 50 રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિના. ટ્રેનમાં આખું ગાર્ડન તમને ટ્રેનમાં બેસીને ફરવા મળે. આખું ગાર્ડન તમને ટ્રેનમાં બેસો એટલે બધું દેખાય. આખા ગાર્ડનની ટૂર થાય ખાલી 50 રૂપિયામાં. ગમે ત્યારે આવો એટલે ટ્રેનમાં બેસજો. જો ટ્રેન નીકળે તો હમણાં તમને બતાવીએ અમે.
લગભગ રાઉન્ડમાં આવશે 5-10 મિનિટમાં. તમને પણ જોઈજો કેવી મજા આવે છે. તો આ બધું છે, આ ગાર્ડન એ બધું આખું સુકાઈ ગયું છે અત્યારે. તો 1-2 વરસાદ પડી જાય, થોડુંક સારું થઈ જાય, પછી તમને ઓર મજા આવે અહીંયા આવવા. આ બધું આ ઝાડવા અત્યારે એટલા જ છે. આ ઝાડવા એટલે ઓછા ઝાડવા હોય, અંદર રીલ બનાવી શકો, ફરી શકો, બેસી શકો. આ બધું આવે ચોમાસું 2-3 વરસાદ પડી જાય પછી બહુ મસ્ત બધું થઈ જાય. હવે બ્રહ્માસ્ત્ર કહેવાય એમ કહો. એ તો બ્રહ્માસ્ત્ર બહુ કહેવાય, એ તો બ્રહ્માસ્ત્ર. તો મિત્રો ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન તમને બતાવી કઈ રીતની છે, કેવી ટ્રેન છે, કઈ રીતના તમે આમાં ટૂર કરી શકો. અમે કીધું હતું ને 5 મિનિટમાં ટ્રેન આવી જાય, 2 મિનિટ પણ નથી થઈ. આ રીતના જોજો. હવે આજે ટ્રેન આવી ગઈ. આમાં 50 મિનિટ બેસીને આખા ગાર્ડનની શેર તમે કરી શકો. આ રીતે આમાં કરવાનું. ये चलता है ये चलता है, उसको वो चलता है. डुक डुक हाँ गार्डन एरिया, इसमें घास उगाया हुआ नहीं होता है, उसमें ब्लॉक पथराया हुआ होता है. અત્યારે આમાં પડી તો શું છે? અત્યારે આ कुछ नहीं होता है, थोड़ा सा लगता है, पग टूट जाता है, वो कुछ नहीं होता है. મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળશું હજી વાર છે, હું સબસ્ક્રાઇબ કરજો. હજી વાર છે, તમને હજી બહારનો મેળો આખો બતાવવાનો છે. મેળામાંથી ચાલીને જવાના છે. નાના છોકરાઓ ફેમિલી સાથે ફેમિલી લઈને આવો, નાના છોકરા હોય તો આ બધું મેળાની કેવું કહેવાય પેલું ચકડોળ ચકડીને ગાડીઓ ફરવાનું બધું જ છે. તમને બતાવી ચાલો બહાર. મિત્રો આ છોકરાઓની નાના છોકરાઓની રાઈડિયું ને એવું બધું છે, એના મેળા ને એવું બધું છોકરાઓને એન્જોય થાય એવું વસ્તુ છે આ. હાલ તમે જોવો ખાલી નાની છોકરાઓની ગાડીઓની પેલી રાઈડ આવે એ પણ અહીંયા છે. પછી ઓલી સકડી પણ છે, ઓલું બબલું છે પ્લાસ્ટિકનું રમવાનું આવે. નાના બાળ બચ્ચા માટે બેસ્ટ જગ્યા છે. તમે અહીંયા લઈને આવો, તમારા મોટાઓની આપણે મોટા માણસો એની પણ વોકિંગ થઈ જાય અને ફરવાનું સારું છે. નાના છોકરાઓ માટે પણ સારું છે. ખાવાનું નાસ્તો બધી જ વસ્તુ અંદર મળી રહે. પણ બધી વસ્તુ અહીંયા મળશે. પછી ગાર્ડનમાં અંદર જાઓ તો તમારે બધું અહીંયાથી લઈને જવું પડશે, બાકી અંદર કાંઈ નહીં મળે. તમે જોઈ લો, બતાવો હવે આ બધી વસ્તુ. અહીંયા રેલગાડી ઊભી રહી. અહીંયા ગાડી રેલગાડીનું પેલું આપણે ટિકિટ લેવાનું સ્ટેશન છે. ત્યાંથી ટિકિટ લઈને અહીં બેસી જવાનું. એક વ્યક્તિના 50 રૂપિયા. દુકાન બે હે ગેમ ઝોન છે. અહીંયા અંદર પેલી ગેમો રમી હોય. નાના બાળ બચ્ચા છોકરા બધા જોઈ લો અંદર બધી ગેમ ઝોન તમને ફરતી દેખાશે. 9 નંબર વસ્તુ છે. ખાલી ફેમિલી લઈને તમે આવો એકવાર અહીંયા ફરો, તમને કેટલી મજા આવે છે જોવો. બધા શું આવે આમ? હા 5 ટકાના હોય. તો મિત્રો હવે આપણે જવાનો સમય થઈ ગયો. ત્યાંથી હવે ઘેરે જ આવી ડાયરી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા નવા બ્લોગમાં. અમે જે કરી આપણે એમાં તમને છેલ્લી વસ્તુ કહી દેવી. આપણે વરાસા કામરેજ વિસ્તારમાંથી આવો એટલે સીધું ત્યાંથી સ્ટેશનની અગાડી આવીને સીધું આપણે રાંદેર સાઈડ આવતું રહેવાનું. અડાજણ રાંદેર આવી કાઢી સીધું લાલ મંદિરથી અગાડી એક પોઈન્ટ વટીને આગલા પોઈન્ટે ડાબી બાજુ અંદર વળી જવાનું. મેન રોડ ઉપર જ છે. હા તો મળશું પછી નવા બ્લોગમાં.